આજે આપણે બનાવીશું લીલવાની કચોરી, એ પણ ઘઉંના લોટમાંથી. મેંદાનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. તો ચાલો સૌથી પહેલાં કચોરી બનાવવા માટે આદું અને લીલા મરચાંને ક્રશ કરી લેવાનું છે. તમે મિક્સરમાં ક્રશ કરી શકો છો. મારી પાસે ચોપર છે, એમાં ચોપ કરી અને એમાં જ લીલી તુવેરના દાણાને પણ તમારે આ રીતે દરદરા વાટી લેવાના છે. હવે પેનમાં તેલ, જીરું અને હિંગ નાખી સફેદ તલ નાખીને તુવેરના દાણાને 7થી 8 મિનિટ જેવું મીઠું નાખી અને શેકાવા દો. ત્યાર પછી શેકાઈ જાય એટલે ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરી ફ્રેશ કાપેલા ધાણા નાખી અને કાજુના ટુકડા નાખીને હવે મિશ્રણને ઠંડુ થવા દો. ત્યાર પછી ઉપરના સ્ટફિંગ માટે ઘઉંનો લોટ, અહીંયા આગળ આપણે થોડોક રવો, મીઠું, અજમો અને ઘી નાખી અને કઠણ પૂરી જેવો લોટ બાંધવાનો છે. સરસ લોટ બંધાઈ જાય એટલે એને 10 મિનિટ જેવું રેસ્ટ થવા દો. 10 મિનિટ પછી આના નાના નાના પૂરીના લોવા તૈયાર કરેલો મસાલો ઠંડો થઈ ગયો છે. તો સરસ રીતે નાની નાની પૂરી વણી અને સ્ટફિંગ કરીને કચોરી બનાવી લેવાની છે. તો અહીં આગળ કચોરી અહીં આગળ સરસ રીતે તમારે સ્ટફિંગ કરવાનું છે, ઉપરથી પોટલી જેવું બનાવી દેવાનું છે અને ત્યાર પછી ઉપરનું જે વધારાનો લોટ હોય કાઢી અને સરસ ગોલ ફેરવી દેવાનું, એટલે તમારી કચોરી તૈયાર થાય. બધી કચોરીને તમારે આ જ રીતે બનાવીને તૈયાર કરી લેવાની છે. ત્યાર પછી અહીં આગળ તેલને ગરમ કરવા મૂકી દેવાનું છે. ખાસ કરીને કચોરી તળવા માટે ધ્યાન રાખવાનું છે કે અહીંયા આગળ મીડિયમ ગેસ રાખીને જ તમારે તેલ બહુ વધારે પડતા ગરમમાં નથી તળવાની, નહીં તો તમારી કચોરી ખસ્તા નહીં બને. સરસ કચોરી આ રીતે તળાઈ જાય એટલે તમારે એને ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ સાથે, લીલા મરચાં સાથે તમે સર્વ કરી શકો છો. તો એકદમ સરસ ખસ્તા કચોરી બનીને તૈયાર છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા